નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે ધોરણ 10 અને ધોરણ 12ની જે હોલ ટિકિટ આજે જ આવી છે, તો તેને કઈ રીતના ડાઉનલોડ કરવી અને જરૂરી સૂચના શું છે, આજે આપણે તેના વિશેની માહિતી મેળવીશું। મિત્રો, ધોરણ 10 અને 12ની જે આજે હોલ ટિકિટ આવેલ છે, તેમાં હજી પણ તમે જો કંઈ નામમાં કે સ્પેલિંગમાં કે ભૂલ હોય 10મા ધોરણમાં, તો તમે તેમાં હજી પણ સુધારો કરી શકો છો। વખત બધા વિદ્યાર્થીઓને બતાવી અને કોઈ પણ જો સુધારો કરવાનો હોય તો કઈ રીતના સુધારો કરવો તેની માહિતી આપણે આગળ વિડીયોમાં આપેલી છે, તો આ વિડીયો તમે પૂરો જોજો। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમારે GSEB.org વેબસાઇટ ઓપન કરવાની છે। તેમાં તમારે પહેલું જ ઓપ્શન આવે છે બોર્ડ વેબસાઇટ, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં આપણે જે પણ નવા અપડેટ છે તેની માહિતી મળશે। અહીં છે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમમાં ફેબ્રુઆરી 2026 ઓનલાઈન પ્રવેશપત્ર હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત, તેના ઉપર આપણે ક્લિક કરી અને માહિતી મેળવીએ શું માહિતી છે એમાં। તો મિત્રો, આપણે આ અખબાર યાદીમાં એવું છે કે પરીક્ષાની તારીખ 26/2/2026થી શરૂ થાય છે અને હોલ ટિકિટ 17/2/2026ના રોજ બપોરે 15 એટલે કે 3 કલાકથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ। આ હોલ ટિકિટ સ્કૂલ દ્વારા જ ડાઉનલોડ થાય છે, એટલે સ્કૂલ દ્વારા તે ડાઉનલોડ કરી લેશે અને બધા વિદ્યાર્થીને આપશે। હોલ ટિકિટમાં આપણે એક ફોટો ઓલરેડી છપાઈને આવેલ જ હશે, પણ એક બીજો ફોટો વિદ્યાર્થી પાસેથી લઈ અને ત્યાં લગાવી અને તેના ઉપર આચાર્ય તેને પ્રમાણિત કરશે। બીજું, દર વખતની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી 2026ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે એટલે કે પેપર જોવા માટે જે નિમણૂક પત્રો છે તે ઓનલાઈન જ આપી દેવામાં આવેલ છે। તો મિત્રો, આ હતી ધોરણ 10ની જે હોલ ટિકિટ આવેલ છે તેના વિશેની માહિતી, તે આજથી ડાઉનલોડ થાય છે। હવે મેં તમને જેમ પહેલાં કહ્યું તે રીતના કે જો અત્યારે આપણે 10મા ધોરણના ફોર્મ તો પૂરા થઈ ગયા, હોલ ટિકિટ પણ આવી ગઈ, પણ ક્યાંક જો કોઈ વિદ્યાર્થીને હજી પણ નામમાં સ્પેલિંગમાં કોઈ અટકમાં કંઈ પણ ફેરફાર હોય તો તમે તે હજી પણ સુધારો કરી શકો છો। તે કઈ રીતના કરવો તેના વિશેની માહિતી તમને આગળ આપું છું। નામ સુધારો કરવા માટે સૌથી પહેલાં તમારે ફરીથી GSEB.orgની વેબસાઇટ ઓપન કરી લેવાની। તેમાં આપણે બોર્ડ વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। તેમાં જે બીજા નંબરનું છે ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેનાર ધોરણ 10 SSC પરીક્ષાના નિયમિત રિપીટર GSOS અને પૃથક ઉમેદવારોની પ્રવેશિકા ફી રસીદ ડાઉનલોડ કર્યા બાદ અનુસરવાની સૂચનાઓ। આ જે સૂચનાઓ છે તેમાં બધી જ માહિતી આપેલ છે। શું છે, ચાલો તેના વિશેની આપણે આજે માહિતી મેળવીએ। જો કોઈ વિદ્યાર્થીને એટલે કે જે ઉમેદવારની પ્રવેશિકામાં ઉમેદવારનો ફોટો ન હોય, એટલે કોઈ કારણસર ફોટો ન આવ્યો હોય, અથવા તો ઉમેદવારને બદલે અન્ય ઉમેદવારનો એટલે કે બીજા ઉમેદવારના ફોટાવાળી પ્રવેશિકા મળેલ હોય હોલ ટિકિટ, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી। તમારે શાળાના આચાર્યશ્રીએ જે તે ઉમેદવારનો સાચો ફોટો મેળવી પ્રવેશિકા ફોટોમાં ચોંટાડી અને પ્રમાણિત કરવાનો રહેશે, એટલે તે ચાલશે। અહીં લખેલ જ છે કે બોર્ડની ગાંધીનગર કચેરીએ આવવાનું નથી। એટલે મિત્રો, ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણી હોલ ટિકિટ ઉપર બીજા કોઈનો ફોટો પ્રિન્ટ થઈને આવે, તો તમારે ક્યાંય ગાંધીનગર જવાની જરૂર નથી। તમારે આચાર્યશ્રી પાસે જઈ તમારો સાચો ફોટો ત્યાં લગાવી અને તે પ્રમાણિત કરી આપશે, એટલે તે ચાલશે। જો મિત્રો, એક ખાસ છે, આ નિયમિત ઉમેદવારના કિસ્સામાં અટક, નામ, પિતાના નામ કે જન્મ તારીખમાં સુધારો કરવાનો થતો હોય તો તેવા ઉમેદવારોની પ્રવેશિકાની પ્રમાણિત ઝેરોક્ષ નકલમાં શાળાએ લાલ પેનથી જે તે સુધારો દર્શાવી પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં બોર્ડની કચેરીમાં રજિસ્ટર્ડ ટપાલ દ્વારા મળી રહે તે રીતે મોકલી આપવાનો રહેશે। પ્રવેશિકાની સાથે શાળા રજિસ્ટરની નકલ તથા ઓનલાઈન આવેદનપત્રની નકલ બીડવાની રહેશે। આ માટે પણ બોર્ડની કચેરીમાં રૂબરૂ આવવાની જરૂર નથી। હવે મિત્રો, 10મા ધોરણે કોઈ વિદ્યાર્થીનો કંઈ નામમાં અટકમાં કે પિતાના નામમાં અથવા તો જન્મ તારીખમાં કંઈક ભૂલ આવી હોય આપણે હોલ ટિકિટમાં, તો આપણે ત્યાં બોર્ડની કચેરીમાં ગાંધીનગર રૂબરૂ જવાની જરૂર નથી, પણ આ કામ પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં કરવાની થાય છે। તો જો તમે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે જો આ વિડીયો જોતા હો તો સૌથી પહેલાં તમે તમારી હોલ ટિકિટમાં તમારું નામ, અટક અને પિતાનું નામ સ્પેલિંગ સહિત જોઈ લેજો। પછી તમારી જન્મ તારીખ બરાબર છે તે પણ અવશ્ય ચેક કરજો। જો ભૂલ હોય તો તમારા આચાર્યશ્રીનું તેમાં ધ્યાન દોરજો, તેથી પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં તમારે તેમાં સુધારો થઈ જશે। એટલે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તમારે તે સુધરીને આવશે।
અહીંયા એક આખું કોષ્ટક આપેલ છે, તે તમને જરૂરથી સમજાશે. જે અહીં નીચે જેટલા પણ માહિતી આપેલ છે તેમાં તમારે ગાંધીનગર જવાની જરૂર નથી. 28/2/2026 સુધીમાં રજિસ્ટર્ડ ટપાલ દ્વારા તમે તે મોકલી શકો છો. જો એવો પ્રોબ્લેમ આવેલો હોય કે વિદ્યાર્થીની સહી ઝાંખી દેખાતી હોય તો આચાર્યશ્રી સમક્ષ સહી કરી ત્યારબાદ ફોટો પ્રમાણિત કરવો. તેમાં તમારે ગાંધીનગર જવાની જરૂર નથી, એ શાળા લેવલે જ થઈ જશે. પછી વિદ્યાર્થીની પ્રવેશિકામાં અટક, નામ, પિતાનું નામ, જન્મ તારીખમાં ભૂલ હોય તો લાલ શાહીવાળી પેનથી સુધારો કરી 28/2/2026 સુધી ટપાલ દ્વારા મોકલી આપશો. પછી વિદ્યાર્થીના વિષયમાં કોઈ મુક્તિ આપવા માંગતો ગરબામાં એટલે કે પરીક્ષા આપવાની થતી ન હોય તેવા કિસ્સામાં ઉમેદવારની અગાઉની પરીક્ષાની માર્કશીટમાં પ્રમાણિક ઝેરોક્ષ નકલ જોડવી. અન્ય કોઈ સામાન્ય ક્ષતિ હોય જે પરીક્ષામાં બાધારૂપ ન હોય તો, અને બિલ્ડિંગ કે બેઠક વ્યવસ્થા સંબંધિત ક્ષતિ માટે શાળા સંચાલક કે ઝોનલ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. વિષય બદલાયેલો હોય તેવા કિસ્સામાં શાળા કક્ષા, બોર્ડ કક્ષા પત્રક A1માં જરૂરી વિગતો ભરી રજિસ્ટર્ડ ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. પરીક્ષા બાદ આવેલ માહિતીને ધ્યાને લેવામાં આવશે નહીં, તે ખાસ જોજો. તો મિત્રો, આ હતી ધોરણ 10 અને ધોરણ 12ની જે હોલ ટિકિટ આવેલી છે તેના વિશેની માહિતી. પ્લસ ધોરણ 10માં જો કોઈને નામમાં હજી પણ સુધારો કરવો હોય તો તે થઈ શકે છે, કઈ રીતના કરવો તેના વિશેની માહિતી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.